નહીતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ, નર્સની વીટી ખોવાઈ ગઈ, હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાધૂની થઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ. તે જે છોકરા જેને દીકરાનો જન્મ થયો હતો ને ભાઈ બહાર ઉભો એની બધી વાત પગી. શું થયું એલા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો, એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય, ક્યાંક ગોતોમાં કે મારા છોકરામાં જાઓ કીધું છે જન્મું છે, પહેલા જન્મું પણ મારો છોકરો. ત્યાં ગયા તો ઓલું છોકરું મુઠ્ઠી વાળી ગયેલું, ત્રણ નશુએ બળ કર્યો તો વેના મુઠ્ઠી માલી વીટી નીકળી. બોલો લ્યો, જન્મતા હવે નશુની વીટીઓ ચોરી લેતા હોય. ધરાવીને ધાન નીપજે, કુળવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓતળ હોય, અને જમની જણ તો ભગત જણજે, કા દાતાર કા સોર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. હારી જનેતા હોય તો જ હારા સંતાનની આશા થાય. બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું. હા, બાપુજીને કામ કરવા જો. ઘરનું તમે આ દેશની માત નક્કી કરી શકે ભાઈ. ઠીક છે, જોક સમય ગમે એમ બોલતા હોય. કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય, ઘરે ભગવતી જેવી બેઠી હોય તો. નહીં હું ઘરે મહેમાન લઈ જવાય એમ. મહેમાન ને ગરદણી બે ફળી એમ બઠાનો થઈ જાય. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. નક્કી વાત છે. કોઈ પણ પુરુષ મહાન ક્યારે બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે? માં કુંતા છે. ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો 100 દીકરામાં લઈ કે અર્જુન કેમ ન થયો? અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આંખે પાટા બાંધ્યા, ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું, પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે. અને રક્ષણની શિક્ષણની બે આંખો બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય, એના દીકરા અર્જુન ન થાય. ભલા માણસ સાચું શિક્ષણ માં આપે છે. માસ્તર બરાબર માં. ને દરેક દીકરી પરણીને ગઈ ને, એક દીકરી પરણી એટલે એની સાસુએ કીધું, બેટા અહીંયા આવ, મારી બાજુમાં બેસ. બાજુ બેસાડી. એ કે જો હું તારી સાસુ છું. તકી તો તમે ન કહો તો ખબર પડી ગઈ. સાસુ હોય એ જ આવી રીતે બોલે, એ તો મને ખબર છે. તો સાંભળી લે, આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે. આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં. જો બેટા સાંભળ, મારી પાસે નાણાં પ્રધાન હું છું, હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે. તારા સસરા કેવલ પર્યટન મંત્રી, આવે ને જાય, વ્યવહારમાં માથું ના મારે. તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે, એને એકલો ધંધો જ કરવાનો, બીજું કઈ નહીં કરવાનું. અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે. તો બોલ બેટા, હવે તારે કયું ખાતું જોવે? ત્યારે ઓલી કીધું હારા ખાતા લઈ લીધા. હું થાય વિરોધ પક્ષની નેતા, હાલવા નહીં દવા. તમારી સરકાર હેઠી નાખી હાવ. ખરેખર બહુ. હું તો એમ કહું, પરિવારને આવી રીતે અહીં બેઠા, મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુ આરે વધારે આવ્યા છે, એટલે બહુ કઈ કેવું પડે એવું નથી. અહીં બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે. કેટલું આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કઈ બહુ ભણાવવાની જરૂર નથી. એને ગણાવજો. આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી, જેટલા ઉદ્યોગપતિ છે ને એક ગ્રેજ્યુએટ નથી. આ નિર્માનો માલિક 4 ધોરણ ભણ્યો. હા, મોટા માં કરી શકે. માએ કોઠા મોં સંસ્કાર આપ્યા એના લીધે. ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નીકળ્યા ને, અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ, શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય. એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર? આને એના પતિએ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ, એટલે એનો ધણીથી ઈ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે, કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી, એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો, નહીતર માં જ ન કહેવાય.
શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો, નકર ઈ જ પછી આમ 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 કિરા કરતા હોય. જો રામુ ટપુને સ્કૂલે મૂકી આવ્યો કે નથી મૂકી આવ્યો? નકર મૂકી આવ્યો પછી મારે જવું છે મીટિંગમાં. નહીં, માં છે. દેવકી વગર કૃષ્ણ ન મળે. અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. રામ હશે ત્યાં સીતા આવશે, પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને. તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને. તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને. કે આપણે ખેતરમાં ખાપ કે હોય એ મરે ભેગા. હાલે લે એટલું જ થાય. નહીં, માં છે ભાઈ. અમે હું તમારે ભેગો છું ભાઈ, કે આપણે કઈ આપણેથી કઈ ન થાય. આપણે ઉલુલુલુલુ થાય. છોકરું સાનું આપણેથી ન રહે. હા, આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય, ઓહડું પાતી હોય તો જજો કેવી આમ ફોહલાવી મારો દીકરો જે આજો એ થોડુંક આમ ગળ્યું પાણી હશે ને હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા હેઠો ઘૂંટલો ઉતરી જાય. અને કોઈક દે બાપ અખતરો કરજો પાડાને સાહે પાતો હોય એમ પાય. પાછો છોકરાને ડાળતા પીઝા નો નાખ્યો ગોળ્યો એમ પીવે તારો ડોહા. બાપુ એ બહુ સારી વાત કરી ને. ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા શર્ટની સાળે છોકરાને શેડા લૂસે કોઈ દી દાખલો છે લઈ જાણે તારો ડોહો બગાડ છે રે તો તારો તો ભાગ જ નહીં આમાં. અને ખરેખર આપણેથી સાનાઈ રહી નહીં એમાં ખોટી વાત. કારણ કે આપણે જેવા પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ, તા એની ધડકન ઓળખી જાય. એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું, નક્કી આ મારી માં હોય છે. ધડકન એક થાય છે, આપણી ધડકન કંઈક નોખી થાય. મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે. એ મલક હાથખાની મજા પછી કડવી લાગે કાગડા, મોટપની મજા કડવી લાગે કાગડા. માં છે, બાપુજી છે. અમારો ભૂરાન પણ આવ્યો ને બાબુ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય. જો વાગ્યા કે એટલે વગાડવા કે બાબુ મારે જવાનું છે એનું. મેં બાબુ 3 ટિકિટ ઓપન રાખી. એટલે મારે પાછો 22 પ્રોગ્રામ છે એટલે નહીતર જવાની ઈચ્છા નથી થતી, કઈ રૂડું ન. પણ 22 ભાવનગર मेरा खेल है, गणपति विसर्जन का छेला दिवस है. हाँ, एक जणो दरिया में बूटतो था ने, तो बूटतो कहतो गणपति बापा बचाओ, गणपति बापा बचाओ. तो गणपति दादा काठे नाचता था. अरे के बसावानु कहूं था कि हमने बुडाड़ो त्यारे तभी मारा दीकरा नासो त्यारे भूंडू लागे. ये तो उल्ली उल्ली क्यों गणपति बापा मोरिया हूँ बूटतो पोइंट माले पानी जातु होय था. मारा दीकरा गणपति बापा मोरिया. अमुक बापू મને સમજાતું જ નથી. આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી. હવે ખરેખર ગણેશ ચોથ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ ચોથ, એ ગણપતિનો જન્મદિવસ. અત્યારે સોટી ગયા બધા. હા, આ ચોટીલા જાય માતાજીને 50,000ની માતાજીને ચૂંદડી ચડાવશે. પાવાગઢ જાય માતાજીને ચૂંદડી ચડાવશે. માને હાડલો નહીં લઈ જાય. પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી. પેલા જે ઉંબરમાં બેઠી છે ને ઈ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે. ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને. જય અંબે જય અંબે.